નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ પરીક્ષાના કટ ઓફ અંગે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. છેલ્લા ઘણા દિવસોથી ટેટ પરીક્ષા અંગે તમને કોઈક ને કોઈક સમાચાર જે છે એ ચોક્કસથી મળ્યા હશે. એની અંદર મેઇન ઉમેદવારોની એક માંગણી એ છે કે તમામ કેટેગરીના ઉમેદવારો માટે જે પાસિંગ માર્ક છે એને 50% કરી નાખવામાં આવે. એટલે કે 150 માર્ક્સની ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા લેવામાં આવે છે, તો તમામ કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ માર્ક જે છે એ અલગ અલગ રાખવામાં આવેલા છે. તો એના બદલે એક જ પાસિંગ માર્ક 50% રાખી દેવામાં આવે. અને બીજી માંગણી જે બે છે એની અંદર જે છે એ ઘણા બધા ઉમેદવારોની અંદર જે છે એ ભેદભાવ છે. ઘણા બધા ઉમેદવારોને એવું કહેવું છે કે માત્ર ટેટ પરીક્ષાના માર્ક્સના આધારે જે છે એ ભરતી કરવી જોઈએ, કારણ કે ઘણા બધા ઉમેદવારો જે છે એ સરખી રીતે બીએડ કે પીટીસી જે છે એ કરતા નથી, માત્ર ફી ભરી અને ડિગ્રી મેળવી લે છે અને એમને જોઈએ એટલા ટકા જે છે એ કોલેજ વાળા કે યુનિવર્સિટી વાળા જે છે એ આપી દે છે. તો એના કારણે ઉમેદવારોને જે છે અન્યાય થઈ રહ્યો છે. તો માત્ર ટેટ પરીક્ષાના માર્ક્સના આધારે જે છે એ ભરતી થવી જોઈએ. અને બીજા ઘણા બધા ઉમેદવારો એવું છે કે એમને એવું કેવું છે કે અમે ધોરણ 10માં મહેનત કરી, ધોરણ 12માં મહેનત કરી, કોલેજમાં સારી એવી મહેનત કરી, તો અમને જે છે એના માર્ક્સ પણ મળવા જોઈએ. તો એમનું એવું કેવું છે કે જૂની પદ્ધતિ પ્રમાણે જે છે એ ભરતી થવી જોઈએ. તો હવે જે છે એ શું અત્યારની જે છે એ સિચ્યુએશન છે એના વિશે જે છે એ વિગતવાર ચર્ચા કરીએ. તો તમે જોઈ શકો છો, ટેટ પરીક્ષાનું મેરિટ નીચું કરવા અંગે તમામ કેટેગરીના ઉમેદવારો માટે 50% પાસિંગ ધોરણ, માત્ર ટેટ પરીક્ષાના માર્ક્સના આધારે કાયમી શિક્ષકોની ભરતી, અથવા તો જૂની પદ્ધતિ પ્રમાણે જેની અંદર બીએડ, પીટીસી, ધોરણ 10, 12, અનુસ્નાતક તમામ માર્ક્સ જે છે એ ગણવામાં આવે છે એ પદ્ધતિ પ્રમાણે ભરતી. પરંતુ સૌપ્રથમ તમે જોઈ શકો છો, ટેટ પરીક્ષાનું જે છે એ પરિણામ ખૂબ જ નીચું રહે છે. જ્યારે ગઈ વખત ટેટ પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર માત્ર 3% ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. એનું જે છે એ સૌથી મોટું કારણ છે એનું પાસિંગ માર્ક્સ. કારણ કે એની અંદર જે છે એ પાસિંગ કટ ઓફ જે છે એ ખૂબ જ વધારે છે. એના કારણે ઉમેદવારો જે છે એ પાસ થઈ શકતા નથી. એના કારણે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની અંદર પૂરતા શિક્ષકો જે છે એ મળી શકતા નથી. તો પાસિંગ કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું છે. એના કારણે ટેટ પરીક્ષાની અંદર ખૂબ જ ઓછા ઉમેદવારો જે છે એ પાસ થઈ શકે છે. અત્યારનું જે કટ ઓફ છે એ આ પ્રમાણે છે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ પાસ થવા માટે 90 માર્ક્સ લાવવા જરૂરી છે. અને જે રિઝર્વ કેટેગરી એસસી થઈ ગઈ, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે પાસ થવા માટે 82 માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો એમના માટે જે છે એ પાસ થવા માટે 60% માર્ક્સ લાવવા જરૂરી છે. અને જે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે પાસ થવા માટે 55% માર્ક્સ લાવવા જરૂરી છે. તો આ કટ ઓફના ધોરણોના કારણે કોઈ પણ ઉમેદવારો જે છે એ ભાગ્યે જ ખૂબ જ ઓછા ઉમેદવારો જે છે એ ટેટ પરીક્ષાની અંદર પાસ થઈ શકે છે. અને એના કારણે યોગ્ય શિક્ષકો જે છે એ મળી શકતા નથી. એના પછી તમે અહીંયા જોઈ શકો છો, જે આગળ લખ્યું છે એ પ્રમાણે અને જે અત્યારની જૂની પદ્ધતિ છે એ પ્રમાણે કઈ રીતે મેરિટ ગણવામાં આવે છે એ પ્રમાણે. તો મેરિટની ગણતરીની અંદર જે છે એ ધોરણ 10ના માર્ક્સ ગણવામાં આવે છે, ધોરણ 12ના માર્ક્સ ગણવામાં આવે છે, તમે પીટીસી કે બીએડ કરેલું હોય એના માર્ક્સ ગણવામાં આવે છે, અને તમે જે ગ્રેજ્યુએશન કરેલું હોય એના પણ જે છે એ માર્ક્સ ગણવામાં આવે છે. તો ઘણા બધા ઉમેદવારોને આ પદ્ધતિ પણ જે છે એ ખામીવાળી લાગે છે, કારણ કે ધોરણ 10, ધોરણ 12 તો બધા જે છે એ પરફેક્ટ રીતે કરે છે, પરંતુ વાત બીએડ, પીટીસી અને જે છે એ ગ્રેજ્યુએશન કરે છે ત્યાં આવી જાય છે. ઘણા બધા ઉમેદવારોને એવું માનવું છે કે અત્યારે જે છે એ ગુજરાતની અંદર ઘણી બધી ભૂતિયા કોલેજો છે, જ્યાં તમારે જવાની પણ જરૂર નથી. માત્ર તમે જે છે એ ફીસ પે કરી દો છો તો તમને તમારી જે છે એ ડિગ્રી મળી જાય છે. ડિગ્રી મળી જાય છે એ જ નહીં, તમારે જેટલા ટકાવાળી ડિગ્રી મેળવી હોય, ફોર એક્ઝામ્પલ તમારે બીએડ ની અંદર જે છે એ સારા ટકા આવેલા છે, તો એનો ફાયદો તમને જે છે એ ટેટ પરીક્ષાની સાથે જે શિક્ષક ભરતીનું મેરિટ બનશે એની અંદર જે છે એ થશે. ગ્રેજ્યુએશનની અંદર તમારે વધારે ટકા આવેલા હશે તો એનો ફાયદો તમને જે છે એ શિક્ષક ભરતીનું મેરિટ બનશે એની અંદર થશે. તો ઘણી બધી કોલેજો જે છે એ આ રીતે ઘણા બધા ઉમેદવારો જે છે એ આ રીતે ડિગ્રી લઈ લે છે. તો એના કારણે જે ખરેખર લાયક ઉમેદવારો છે એમને જે છે અન્યાય થઈ રહ્યો છે. તો એના કારણે આ પદ્ધતિ રદ કરી માત્ર ટેટ પરીક્ષાના મેરિટના આધારે જે છે એ ભરતી કરવામાં આવે એવી જે છે એ ઉમેદવારોની માંગણી ઉઠી રહી છે. કારણ કે સ્પેશિયલ એજ્યુકેટરની જે ભરતી હોય છે એની અંદર માત્ર ને માત્ર જે સ્પેશિયલ ટેટ પરીક્ષા લેવામાં આવે છે એનું જ મેરિટ ગણવામાં આવે છે. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની અંદર પણ બીજા કોઈ પણ માર્ક્સ જે છે એ કન્સિડર કરવામાં નથી આવતા. માત્ર ટેટ 1 અને ટેટ 2 ની અંદર જે છે એ આ તમામ માર્ક્સ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અત્યારના તબક્કે જે ઉમેદવારોની બે માંગણી તમે અહીંયા જોઈ શકો છો. ગત વર્ષે માત્ર જે છે એ 3% ઉમેદવારો પાસ થતા હતા. ટેટની મેરિટ પદ્ધતિ સુધારવાની હિલચાલ શિક્ષણ જે છે એ પાંગળું બનાવશે. ગત વર્ષે માત્ર જે છે એ 3% જ ઉમેદવારો પાસ થયા હતા. તો એના જે છે એ મેઇન કારણ હતું ઊંચા પાસિંગ ધોરણ અને મેરિટ પદ્ધતિ સુધારવાની જે છે એ જરૂર છે. તમામ વર્ગના ઉમેદવારો માટે પાસિંગનું ધોરણ 50% રાખવા માટે ઉમેદવારોની જે છે એ માંગણી છે.
એક આ માંગણી છે એ તો તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે કે જે તમામ વર્ગના જનરલ થઈ ગયું, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તમામ વર્ગના ઉમેદવારો માટે પાસિંગનું ધોરણ જે છે એ 50% કરી દેવામાં આવે. આ માંગણી સાથે તમામ ઉમેદવારો જે છે એ સહમત છે. પરંતુ જે બાબતે સહમત નથી એ છે કઈ રીતે જે છે એ મેરિટ શિક્ષક ભરતીનું બનાવવામાં આવે. ઘણા બધા ઉમેદવારો એવું કહે છે કે માત્ર ટેટ પરીક્ષા, અને બધા ઉમેદવારોને એવું કહેવું છે કે બધું જ જે છે એ ગણવામાં આવે. તો અહીંયા તમામ કેટેગરીના ઉમેદવારો માટે 50% ધોરણ એટલે કે 75 માર્ક જે છે એ પાસિંગ માર્ક્સ કરી નાખવામાં આવે. એવી તમામ કેટેગરીના ઉમેદવારો જે છે એ ઉમેદવારો દ્વારા જે છે એ રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો બીજી આગળની વાત છે ટાટ અને સ્પેશિયલ એજ્યુકેટરની જેમ ટેટમાં પણ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે જે છે એ મેરિટ બનાવો. 21 ડિસેમ્બરે જે આ પરીક્ષા પદ્ધતિ લેવામાં આવી હતી અને હવે સમાનતાનો સિદ્ધાંત જે છે એ લાગુ કરવા માટે તમામ ઉમેદવારો દ્વારા જે છે એ માંગણી કરવામાં આવી છે. જે પ્રમાણે ટાટ પરીક્ષાની અંદર અને જે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થાય છે એની અંદર જે છે એ માત્ર તમે જે મુખ્ય પરીક્ષા આપી હોય એના જે છે એ માર્ક્સ ગણવામાં આવે છે. પરંતુ ટેટની અંદર જે છે એ હજુ સુધી આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલી નથી. પરંતુ અહીંયા જે છે એ બે જે છે એ ઉમેદવારોની અંદર જે છે એ બે વિભાગ પડી જાય છે. એક ઉમેદવારો એવું ઈચ્છે છે કે માત્ર ટેટ પરીક્ષાના જે છે એ માર્ક્સ છે એના આધારે શિક્ષક ભરતીનું મેરિટ બનાવવામાં આવે. ત્યારે બીજા ઘણા બધા ઉમેદવારો જે છે એ એવું ઈચ્છે છે કે એમને જે છે એ ધોરણ 10, ધોરણ 12 એમણે જે બીએડ કરેલું છે એ, પીટીસી અથવા તો તમે એમને જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે એ તમામના માર્ક જે છે એ મળવામાં આવે. તો અહીંયા જે છે એ આ બાબતે સરકાર દ્વારા જે છે એ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તો તમામ ઉમેદવારોને જે છે એ એનો ફાયદો થઈ શકે. પરંતુ અત્યારના તબક્કે સિચ્યુએશન એ છે કે ટેટ પરીક્ષાનું જે છે એ પાસિંગ ધોરણ છે એ 50% તમામ વર્ગના ઉમેદવારો માટે કરી દેવામાં આવે એવી જે છે ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવે છે. અને એની અંદર તમામે તમામ ઉમેદવારો જે છે એ સહમત છે. પરંતુ જે બાબતે ઉમેદવારો સહમત નથી થતા એ છે શિક્ષક ભરતીનું મેરિટ કઈ રીતે બનાવવામાં આવે એ અંગે. તો ઘણા બધા ઉમેદવારો જે છે એવું ઈચ્છે છે કે ટેટ પરીક્ષાના માર્ક્સના આધારે જે છે એ કાયમી શિક્ષકની ભરતી થાય. પરંતુ ઘણા બધા ઉમેદવારો જે છે એ આ બાબતે સહમત થઈ રહ્યા નથી. મિત્રો આ બાબતે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે એ નિર્ણયની આપણે જે છે એ વાટ જોવી રહી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.